રથયાત્રામાં સૌથી વધારે જો કોઈ આકર્ષણ ધરાવતું હોય તો તે છે ગજરાજ અને ગજરાજની જો વાત કરવામાં આવે તો દર વર્ષે ગજરાજના અલગ અલગ જે ચિત્રો હોય છે કે જે ડિઝાઇન હોય છે તે લોકોને જોવી ખૂબ જ ગમતી હોય છે કારણ કે ગજરાજના જે ઉપર કલર કરવામાં આવતા હોય છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે આકર્ષણ બનતું હોય છે. સૌથી પહેલા જ્યારે ગજરાજની સવારી નીકળે છે ને ત્યારબાદ જ રથયાત્રા છે તે નગરચર્યાએ નીકળતી હોય છે ત્યારે ગજરાજને અતિ સુંદર બનાવવામાં જો કોઈનો ફાળો હોય તો તે છે ઝરણા પંચાલ કે જે છેલ્લા 4 વર્ષથી ગજરાજના કલર કરી રહ્યા છે એટલે ગજરાજને રંગી રહ્યા છે. ઝરણા, સૌથી પહેલા તો ગજરાજને કલર કરવાનો વિચાર ક્યાંથી આવ્યો આપને? પહેલી વાત તો હું માનું છું કે અમુક જગ્યાએ આપણે જતા નથી પણ આપણને બોલાવવામાં આવે છે, તો કદાચ મને એવી કૃપા મળી ભગવાનની કે મને એવો આઈડિયા આવ્યો કે હું ભગવાનના ચરણોમાં સમર્પણ કરું મારા આર્ટને અને પેઇન્ટ કરું ગજરાજને, તો મારા આર્ટને પણ એક ઓળખ મળે, એક ભાવ મળે, એક ભક્તિ મળે. કેટલા વર્ષોથી તમે ગજરાજને કલર કરી રહ્યા છો અને ખાસ જો વાત કરીએ ગજરાજને કલર કરવાની તો કહી શકાય ગજરાજ સૌથી મોટું કદાવર પ્રાણી છે અને તેના ઉપર કલર કરવું બીક નથી લાગતી? પહેલાં મને સ્ટાર્ટિંગમાં બહુ બીક લાગતી હતી પણ એ જેટલું કદાવર અને જેટલું મોટું છે એટલું જ સ્વીટ અને એકદમ ક્યુટ છે એનિમલ કે જેની સાથે એટલી મજા આવે. એ મૂડમાં હોય તો એટલું નાચે અને એકદમ શાંત રાખીને પેઇન્ટ કરવામાં આવે, એ આપણને વહાલ પણ કરે, એની સાથે પેઇન્ટ કરીને રમવાની એટલી વધારે મજા આવે, બહુ જ એન્જોય કરી શકીએ આપણે એમની સાથે. બસ આ જ છે. આ વર્ષની જો વાત કરવામાં આવે તો હવે 2 દિવસ બાદ જ છે રથયાત્રા. આ વખતે કઈ થીમ છે જેના ઉપર લોકોને જોવા મળશે કે જે ગુજરાતની સૌથી જો અટ્રેક્ટિવ વસ્તુ હોય તો તે છે એના કાન અને એની સૂંઢ છે, એની ઉપર લોકોને ફર્સ્ટ નજર જતી હોય છે. શું એના ઉપર આ વખતે લોકોને નવા જોવા મળશે? હું છે ને ભક્તિ અને એ બધાને વધારે ધ્યાનમાં રાખીને પેઇન્ટ કરું છું, તો મેં વિચાર્યું છે કે જગન્નાથજીને વધારે આગળ ડ્રો કરવામાં આવે, તો કારણ કે જગન્નાથજી એ મેઇન પાર્ટ છે રથયાત્રાનો, તો હું સૂંઢ ઉપર વધારે જગન્નાથજીને પેઇન્ટ કરીશ અને કાન ઉપર કંઈક લોટસ ફ્લાવર ને એવું કંઈક પેઇન્ટ કરવાનું વિચારી રહી છું. બાકી મોર પીસ ને એવું કંઈ હું ડ્રો કરીશ. અચ્છા, આ જે કલર છે તે કલર કયા યુઝ કરવામાં આવે છે? કારણ કે આટલા બધા કલાક સુધી એની ઉપર કલર કરો તો એને કઈ ઇફેક્ટ કે કઈ થાય ખરો હાથીને આ જ્યારે કલર કરતા? પહેલી વાત કે હાથીની ચામડી હોય ને બહુ હાર્શ અને જાડી હોય, એને કંઈ ફીલ ના થાય અને બહુ ઇકો ફ્રેન્ડલી કલર યુઝ કરતા હોઈએ છીએ અમે અને બહુ એમને એ લોકો પણ એન્જોય કરતા હોય, એમને પણ મજા આવે ને એ લોકો પણ એવું ફીલ કરે કે અમે લોકો રેડી થવાના છે, અમે સુંદર લાગવાના છે. તો હા, એમાં એમને કંઈ હાર્મ નથી થતું પણ એ લોકો પણ એન્જોય કરતા હોય છે. અત્યાર સુધીનો તમારો કોઈ બેસ્ટ એક્સપિરિયન્સ કે કોઈ એક મેમોરેબલ એક્સપિરિયન્સ અથવા તો મેમરી તમારી કોઈ હોય છે? મારી સૌથી સારી મેમરી છે ને એક હાથી છે સૌથી જૂની, જેનું નામ ગુલાબ છે. તો હું એને બહુ ટાઈમ પછી મળી હતી, તો હું જ્યારે એને મળી ને તો એક ખુશીમાં અવાજ કરવા લાગી હતી અને મને આમ લાઈક પ્રેમ કરવા લાગી હતી, તો એ મારી સૌથી સારી મેમરી છે અને એ સૌથી શાંતિથી પેઇન્ટ કરાવે. બાકી બધા હાથી આવી રીતે બહુ જ નાચતા હોય અને બહુ હલે, પણ એ એટલી શાંતિથી પેઇન્ટ કરાવે, એ સૌથી મોટી હાથી હશે યાર. ચોક્કસથી. તો આ વખતે જે વાત કરવામાં આવે તો ગજરાજની ઉપર એટલે કે જે સૂંઢ છે ગજરાજની તેની ઉપર ભગવાન જગન્નાથજીના પ્રતિબિંબ છે તે જોવા મળશે અને ખાસ જો વાત કરીએ ગજરાજની તો સૌથી વધારે આકર્ષણનું જો કેન્દ્ર રથયાત્રાની હોય છે તો તે આ રથયાત્રામાં ગજરાજ છે અને ગજરાજને જોવા માટે સૌ કોઈ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આવનારા 2 દિવસમાં જ્યારે રથયાત્રા છે ત્યારે રથયાત્રામાં લોકો જે છે તે હવે રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન હેમંત રાઠોડ સાથે વૃંદા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ.